સિંઘવીએ પ્રતિક્રિયા આપી છે। કહ્યું કે ગુજરાત સરકારે ગૌહત્યા માટેનો કાયદો બનાવ્યો છે। અમારી સરકાર ગૌહત્યારાઓને પકડવાનું કામ કર્યું છે। ગૌહત્યારાને સજા આપવાનો આ મહિનામાં આ ત્રીજો ચુકાદો છે। ગઈકાલે અમદાવાદ કોર્ટે બે હત્યારાને 7 વર્ષની સજા કરી છે। આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌમાતા અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો। ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। આ મહિને આ ત્રીજો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બે હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું। એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું। અમદાવાદ પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલની યાદી તૈયાર કરાઈ છે। પોલીસે આતંક મચાવતી અલગ અલગ ગેંગની યાદી તૈયાર કરી છે। યાદીમાં ગેંગના સભ્યોના નામ, ગુનાહિત ઇતિહાસની માહિતી રહેશે। આગામી દિવસોમાં ગેંગના લોકો સામે કાર્યવાહી થશે। ભુજ સી-ટોક સહિતની કાર્યવાહી કરવા પોલીસે તૈયારી બતાવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ પણ ગુનેગારોનું બીજું યાદી તૈયાર કરી રહી છે અને બીજી યાદી બાદ વધુ 10 જેટલા ગુનેગારો પર કાર્યવાહી કરવામાં આવશે।